નમસ્કાર. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા રસોડામાં રોજ જોવા મળતી એક સાવ સામાન્ય શાકભાજી માટે પણ આખી દુનિયામાં એક ખાસ દિવસ ઉજવાય છે. જી હા, આજે આપણે વાત કરીશું એ જ નારંગી રંગના સુપરફૂડ એટલે કે ગાજર વિશે અને જાણીશું તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભોની દુનિયાને થોડી નજીકથી. એ તારીખ છે 4 એપ્રિલ. પણ સવાલ એ છે કે આ દિવસમાં એવું તે શું ખાસ છે, બરાબર ને? કારણ કે દર વર્ષે 4 એપ્રિલે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ ઉજવે છે. વિચાર તો કરો, આખો દિવસ આ એક અદ્ભુત શાકભાજીના નામે સમર્પિત છે. વેલ, સવાલ એ થાય કે આ દિવસ ઉજવવાની જરૂર જ કેમ પડી? તો એનો મુખ્ય હેતુ છે ગાજર જેવા પૌષ્ટિક ખજાના વિશે જાગૃતિ ફેલાવવી અને લોકોને હેલ્ધી ખાવાની આદતો તરફ પાછા વાળવા. અને સાચું કહું તો આ જાગૃતિની આજે સૌથી વધારે જરૂર છે. કારણ કે જુઓ ને, આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં ફાસ્ટફૂડ અને બહારના ખાણાએ આપણને કુદરતી ખોરાકથી કેટલા દૂર કરી દીધા છે. બસ આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ જેવી ઉજવણી એ જ તો કામ કરે છે. એ આપણને ફરીથી યાદ અપાવે છે કે કુદરતી અને પૌષ્ટિક ખોરાકનું શું મહત્વ છે. આ એક ખૂબ જ પોઝિટિવ પ્રયાસ છે. તો ચાલો હવે આજના આપણા હીરો એટલે કે ગાજર વિશે થોડી ઊંડાણમાં વાત કરીએ. આમ તો એકદમ સામાન્ય દેખાય છે, પણ આ શાકભાજી ખરેખર પોષક તત્વોનો ખજાનો છે. તો ગાજર શું છે? એ એક રૂટ વેજીટેબલ છે, એટલે કે એક મૂળ શાકભાજી. મતલબ કે એ જમીનની અંદર ઉગે છે અને પોતાનામાં પોષક તત્વોનો જાણે ભંડાર છુપાવીને રાખે છે. તો ચાલો જોઈએ કે ગાજરની અંદર શું શું છે. સૌથી પહેલું અને સૌથી મહત્વનું, વિટામિન એ. આંખોની રોશની માટે તો જાણે વરદાન છે. એની સાથે જ એમાં ભારોભાર ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ્સ અને બીજા ઘણા બધા પોષક તત્વો પણ છે જે આખા શરીરને મજબૂત બનાવે છે. ઓકે, તો હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. આ બધા પોષક તત્વો તો છે, પણ એનાથી આપણા શરીરને સીધા કયા ફાયદા થાય છે? ચાલો એના પર એક નજર કરીએ. ચાલો એના મુખ્ય 3 ફાયદા જોઈએ. નંબર 1, વિટામિન એ ને કારણે આંખો એકદમ તંદુરસ્ત રહે છે અને દ્રષ્ટિ સુધરે છે. નંબર 2, ત્વચા પર એક કુદરતી ચમક આવે છે. અને નંબર 3, આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી એ મજબૂત બને છે, જે આપણને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. સારું, ફાયદા તો આપણે જાણી લીધા, પણ હવે આ સુપરફૂડને રોજના ખાવા પીવામાં કેવી રીતે સામેલ કરવું? ચાલો એની કેટલીક એકદમ સહેલી અને સ્વાદિષ્ટ રીતો જોઈએ. અને જુઓ, સૌથી સારી વાત શું છે ખબર છે? ગાજર બહુ મોંઘા નથી. બજારમાં લગભગ 12 માસ આરામથી મળી જાય છે અને એનો ઉપયોગ એટલી બધી રીતે કરી શકાય છે કે વાત જ ન પૂછો. એટલે જ એ દરેક માટે એકદમ પરફેક્ટ છે. જેમ કે એને કાચું જ ખાઈ શકાય, સલાડમાં તો એ બેસ્ટ લાગે છે, એનું ગરમાગરમ સૂપ પણ બનાવી શકાય, અથવા તો એનો તાજો જ્યુસ કાઢીને પી લો. અને હા, શિયાળાની સાંજ હોય અને ગાજરનો હલવો, એને તો કોઈ કેવી રીતે ભૂલી શકે ખરું ને? જુઓ, આ દિવસનો મતલબ ખાલી ગાજર ખાવા પૂરતો જ નથી. એનાથી આગળ વધીને આ દિવસ આપણને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવા માટે એક મોટી પોઝિટિવ પ્રેરણા આપે છે. અને ખાસ કરીને બાળકો અને યંગસ્ટર્સમાં નાનપણથી જ સારી ખાણીપીણીની આદતો કેળવાય, એના માટે આવી ઉજવણી ખરેખર ખૂબ જ મદદરૂપ થાય છે. એટલું જ નહીં, આ દિવસ એક બીજું પણ બહુ સરસ કામ કરે છે. એ આપણને એ ખેડૂતોની મહેનતને યાદ કરવાનો અને એમનો દિલથી આભાર માનવાનો પણ એક મોકો આપે છે, જેઓ આપણી થાળી સુધી આ પૌષ્ટિક ખોરાક પહોંચાડે છે. તો આ આખી વાતનો સાર બસ એક જ છે કે જો સ્વસ્થ અને લાંબુ જીવન જીવવું હોય તો કુદરતી અને પૌષ્ટિક આહારનો કોઈ જ વિકલ્પ નથી. અને ગાજર એ આ વાતનું એક બેસ્ટ ઉદાહરણ છે. તો આજના આ વિશ્લેષણ પછી એક સવાલ મનમાં રહી જાય છે કે આ સુપરફૂડ એટલે કે ગાજરને પોતાના રોજના આહારમાં સામેલ કરીને તેના આટલા બધા સ્વાસ્થ્ય લાભો કેવી રીતે લઈ શકાય? આ એક વિચારવા જેવી વાત છે.